જો હું હલવાઈ ગયા જોયું। હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં જઈશો તો સ્વાગત છે મારા વિડીયોમાં। તો આજે નીકળી ગયા આપણે ગીર બાજુ ફરવા। જો અત્યારે દુકાન બાજુ ઊભા છીએ, કાક આ હીરો અહીંયા બેઠો, અમે જઈ છીએ આમ સારા લોકેશને સાસણ બાજુ જાય આપણે। વિડીયોમાં મજા આવશે, ભેગા રહેજો। તો પણ ગજબ નો છે, જો તડકો તાપમાન વધી ગયું। મેંદેડા બાજુથી આવ્યા ને આ જો સાસણ વાળો રસ્તો હે ને, અહીંયાથી જો એક એરો મારેલો એક ખોખી હનુમાન અને મધુવંતી ડેમ। આ રસ્તો રસ્તો લાગુ પડે છે, આપણે જાય ત્યાં। આપણે વિડીયોમાં બહુ જોયું પણ આપણે લાઈવ જઈને જોવાનું છે કેવું છે લોકેશન। જાય હાલો, ડેમ બેમ ને જોઈએ। તડકો છે કઈ ઘટે નહીં એવો ગજબનો। જંગલી વિસ્તાર એમ જો મસ્ત લોકેશન છે। જાય પછી ખબર પડે ડેમે। લોકેશને પહોંચી ગયા આપણે। આ જો અહીંનું ડેમ નું વાતાવરણ, મંદિર જ અંદર છે, મંદિર બતાવું તમને। આ ડેમ જો કેટલું મસ્ત લોકેશન છે એનું। કોણ કે સનીભાઈ ફૂલ મોજ થાય, આવતો ખરી કજે એમ ને। અહીં પક્ષી ને પ્રાણીના અવાજ મસ્ત આવે। અહીં ખીચકોલાય નથી બીતા આપણાથી। જો વેકેશનમાં આ બાજુ કોઈ નીકળતા હોય, સાસણ બાજુ જતા હોય, એકવાર જરૂર મુલાકાત કરજો। અહીં જો હાવ જંગલમાં આવેલ છે અને બાજુમાં ડેમ છે। મંદિર તમને બતાવું, મંદિર વાળું। આ જો ખોખી હનુમાન દાદાનું મંદિર, હાલો દર્શન કરીએ। અહીંનું વાતાવરણ એટલું મસ્ત છે ને, અત્યારે લગી કંટાળી ગયા હતા, પણ અહીંયા આવીને કંઈક મજા આવી અમને। મસ્ત એના દર્શન થઈ ગયા ને હવે તમને બતાવું ડેમ। હા, મધુવંતી ડેમ। હવે આવજો, પાકું ફૂલ પાણી ભરેલ છે વાવમાં। જો મસ્ત નું બાજુમાં મંદિર છે દાદાનું, હનુમાન દાદાનું। માછલા જો ખાવાનું આપણે ભૂલાઈ ગયું, બાકી લેતા હતા આપણે માછલા દુનિયાને। ડેમ જ પણ એવડું છે। જો સાસણ બાજુ આવતા હોય એટલે એકવાર જરૂર મુલાકાત લેજો અહીંથી। મજા આવી અહીંયા? ફૂલ મોજ ભાઈ। થોડુંક વધારે બોલો, મેં અવાજ નહીં। મજા આવી ગઈ ને? બાકી તડકો લાગતો હતો, અહીંયા તડકો હે જરાય? અહીંયા જરીએ નથી તો પછી લોકેશન કેવું છે? જોરદાર મસ્તી નું હે। જો આમ ડેમ બેમ ને કઈ ઘટે જ નહીં, છાંયો હારો હે કા? અહીંયા માછલા તમે જો મારી બાજુમાં જ છે। જો આપણે ગોતતા હોય મળતા ન હોય, હવે એની આટો ખાવાનું લેવા નથી। હવે જો અહીં મમરા થોડાક હલવાઈ ગયા છે, અહીંયા વીણી થોડાક નાખીએ। જો મારી લાઈવ જ જો જો જોયું? કેટલું માછલું છે આમાં, પણ ડેમ જ એવડી છે। જો આમાંથી મમરા ગોતી છે આપણી પાસે, કાંઈ વસ્તુ નથી ખવડાવે એવી। જો હમણાં જો આમ હલવાઈ ગયા નહીં, નાખીએ આપણે અત્યારે। મજા જ આવ્યા રાખે। જો આવી રીતનું લોકેશન એટલે કઈ ઘટે જ નહીં। આ માછલા જુઓ ખાલી, ઢગલો છે। બતાવો મગર જો અહીંયા જાય એ રીતે।
અહીંયા જો કાચા કેરા બતાવું તમને, મોટા મોટા. અહીંનું લોકેશન એટલે ગજબ છે ભાઈ સાહેબ, કઈ ઘટે જ નહીં, મજા જ એવા રાખે. જો ઠંડો પવન, એટલી ગરમી છે તો અહીંયા ઠંડો પવન છે, નદી ડેમ બાજુમાં ને. આમાં જો મજા જ એવા રાખે. આંબો છે, નારિયેળી ને આંબો. ઓલા ભાઈ જો સનીભાઈ આપણા રણ કેટલા આવી ગયા, અહીંયા છે 2 વાર આપણે. આમાં બ્લોગ જો બની ગયો, ખાલી આ સિમ્પલ જો હાલે. હા ભાઈ બ્લોગ બનાવે, બ્લોગ નો ટ્રાય મારું છું ભાઈ. ટ્રાય મારે, લાઈક પણ, ફોલો પણ ને સબસ્ક્રાઇબ પણ કરજો. બધું કરજો ને. ચાલો તો હવે જાય, સજા લઈએ. આ સાસણ બાજુ આવતા હોય તો એકવાર જરૂર આવજો. અહીંયા મેંદેડાથી થોડુંક જ થાય, 5 કિલોમીટર. એકવાર જરૂર મુલાકાત લેજો, મજા આવી જાય. શાંતિ વાતાવરણ છે અહીંયા. ફૂલ તડકો પડે છે જો. રસ પીવા ઉભા રહી ગયા અહીંયા. સાસણની મોજ. રસ આવી ગયો ઠંડો. ગરમીનો પીએ. કેવો લાગ્યો જોતો લા, ટ્રાય મારતો. સારો છે એમને, અને એનો તો સારો લાગ્યો. આપણે જોઈ ગયો તડકો પણ જો કઈ ઘટે નહીં એવો તડકો છે અહીંયા. આપણા વિડીયોમાં મજા આવતી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહે, નવા લોકેશન ને નવા વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.